વાઘોડિયા શહેરના ટાવર વિસ્તારમાં મકાનની કામગીરી દરમિયાન ત્રીજા માળેથી નીચે પટકાતા એક શ્રમિકનું કરુણ મોત થયું છે. ત્યારે આ બનાવમાં સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. વાઘોડિયાના ટાવર વિસ્તારમાં આવેલા એક મકાનની અગાશી પર એટલે કે ત્રીજા માળે સમારકામ અને મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન ત્યાં મજૂરી કામ કરી રહેલો મયુર રાઠોડિયા નામનો શ્રમજીવી યુવાન અચાનક સંતુલન ગુમાવી બેસતા ત્રીજા માળેથી સીધો નીચે જમીન પર પટકાયો હતો. ઊંચાઈ પરથી ગંભીર રીતે નીચે પડવાને કારણે તેને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઈજા પહોંચી હતી, જેના લીધે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ અકસ્માતને પગલે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ ત્રીજા માળ જેવા જોખમી અંતરે કામગીરી ચાલી રહી હોવા છતાં શ્રમિકોની સુરક્ષા માટે બેલ્ટ, નેટ કે હેલ્મેટ જેવા કોઈપણ પ્રકારના સેફટીના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ન હતા. સુરક્ષાના સાધનોના અભાવે શ્રમિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોવાને કારણે સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટરની નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ મામલે કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલી બેદરકારીના પાસા પર પણ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.